હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. F5 માં સેમ 2 માં માસ પ્રમોશન મળી ગયું છે, બરાબર છે. તો હવે શરૂઆત કરવાના છે આપણે SY માં. FY ની કમ્પેરિઝનમાં SY માં થોડી હવે મહેનત આપણે વધારે કરવાની છે. સેમ 2 માં માસ પ્રમોશન મળી ગયું છે, બીજી વખત માસ પ્રમોશન આપણે મળવાનું નથી. ઓકે, તો હવે SY માં સૌથી પહેલા તો આપણે સમજવાનું છે કે કયા કયા સબ્જેક્ટ ભણવાના છે તે, કારણ કે FY ને SY ના સબ્જેક્ટમાં જમીન આસમાનનો ફરક છે. તો SY બીકોમ ના સૌથી પહેલા ટોટલ સબ્જેક્ટ કયા કયા છે તે જોઈએ. તો અકાઉન્ટ ની જો વાત કરીએ તો આપણે સેકન્ડ યરમાં ટોટલ 3 અકાઉન્ટ જોવાના છે, જેમાં પહેલું છે કોસ્ટ અકાઉન્ટ, સેકન્ડ છે કોર્પોરેટ અકાઉન્ટ અને થર્ડ છે ટેક્સેશન. બરાબર, કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ અને ટેક્સેશન. FY માં 12th માં આપણે એક જ અકાઉન્ટ આવતું હતું, તો આમાં એક સાથે 3 અકાઉન્ટ કહેવાય છે SY માં. ફોર્થ સબ્જેક્ટ જે આપણું સ્ટેટિસ્ટિક આવતું હતું તે સ્ટેટ, ત્યારબાદ ઇકોનોમિક્સ, BA અને ઇંગ્લિશ. તો આ રીતે તમારા SY ના ટોટલ 7 સબ્જેક્ટ થયા. લાસ્ટ યર જે બેન્કિંગ હતું અને ES પર્યાવરણ હતું, બરાબર છે, બે નીકળી ગયા છે, એની જગ્યા પર બીજા બે એક્સ્ટ્રા અકાઉન્ટ આવી ગયા છે. તો આ ત્રણેય અકાઉન્ટ વિશે ખાલી શોર્ટ માટે તમને ઇન્ફોર્મેશન આપું છું, જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલા વાત કરીએ કોસ્ટ અકાઉન્ટની. બરાબર, તો કોસ્ટ અકાઉન્ટ, તો કોસ્ટ નો મીનિંગ થાય છે આમાં ખર્ચ, પડતર. કોસ્ટ એટલે ખર્ચ, પડતર. તો કોસ્ટ અકાઉન્ટમાં શું ભરવાનું આવશે તે, તો કોઈ પણ કંપની, ફેક્ટરી જ્યારે વસ્તુ બનાવે છે, બરાબર છે, તો એની કોસ્ટ, એની પડતર, એનો ખર્ચ નક્કી કરે છે અને એમાં પોતાનો પ્રોફિટ એડ કરીને બજારમાં વેચે છે. ફોર એક્ઝામ્પલ લે કોઈ મોબાઈલ કંપની. મોબાઈલ કંપની જ્યારે મોબાઈલનું પ્રોડક્શન કરે છે, બરાબર છે, તો એમાં અલગ અલગ જે પણ ખર્ચા થયા હશે બધા ખર્ચાનો ટોટલ કરશે. ઉદાહરણ તરીકે આપણે એક રકમ લઈ લઈએ કે મોબાઈલ બનાવવા માટે જે પણ ખર્ચા થતા હોય બધા ખર્ચાનો ટોટલ માની લો કે 5 લાખ થયો. બધા ખર્ચાનો ટોટલ કેટલો થયો? 5 લાખ. અને 1000 મોબાઈલ તૈયાર થયા. 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો અને કેટલા મોબાઈલ બન્યા? 1000 મોબાઈલ તૈયાર થયા. તો હવે ખ્યાલ આવી જાય એ લોકોને એક મોબાઈલ કેટલામાં પડ્યો હશે, એક મોબાઈલ એ લોકો માટે પડતર કેટલી. તો શું કરવાનું? ટોટલ ખર્ચો 5 લાખ થયો અને 1000 મોબાઈલ બનાવ્યા, એટલે એક મોબાઈલ કેટલામાં થયો? 500 રૂપિયામાં પડ્યો. બરાબર છે, તો હવે 500 રૂપિયા મોબાઈલ પડ્યો, તો હવે એમાં એ લોકો પોતાનો પ્રોફિટ એડ કરશે. 500 રૂપિયાનો મોબાઈલ પ્લસ એમાં પ્રોફિટ માની લો કે 100 રૂપિયા, તો 600 રૂપિયા આનો પ્રોફિટ એડ કર્યો તો એની સેલ પ્રાઇસ કિંમત. આ એક ઉદાહરણ તરીકે રકમ લીધી છે. તો કહેવાનો પોઈન્ટ શું કે કોસ્ટ અકાઉન્ટમાં તમારે આ રીતના પોઈન્ટ વિચાર, દરેક પ્રકારના ખર્ચનો વિચાર કરવામાં આવશે. જ્યારે કંપની પ્રોડક્શન કરતું હોય, ત્યારે ફેક્ટરીમાં ઉત્પાદન થતું હોય ત્યારે કયા કયા પ્રકારના ખર્ચા લાગે ને ગણતરી કઈ રીતે કરવી વગેરે વગેરે આવશે, અને ત્યારબાદ એની સેલ પ્રાઇસ નક્કી થાય છે, કિંમત, વેચાણ કિંમત નક્કી થતી હોય છે. બીજું છે કોર્પોરેટ અકાઉન્ટ. તો કોર્પોરેટ અકાઉન્ટ આખું કંપની લેવલનું છે. આપણે 12મા ધોરણમાં યાદ હોય તો બીજો ભાગ, એમાં આપણે શેરના હિસાબો, ડિબેન્ચરના હિસાબો, પછી સૂત્ર આવતા હતા નાણાકીય હિસાબી પદ્ધતિમાં, યાદ હશે, સ્ટોક ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર. તો કોર્પોરેટ અકાઉન્ટ આખું કંપની લેવલનું છે કે કંપની લેવલના જે અલગ અલગ હિસાબો થાય, જેમ કે કંપનીના વાર્ષિક હિસાબો કઈ રીતે લખાય, ત્યારબાદ કંપનીમાં સંયોજન થાય, સમાવેશ થાય, એટલે કે બે કંપની ભેગી થાય, છૂટી પડી જાય, કંપનીનું વિસર્જન થાય, વગેરે વગેરે જે પ્રોસિજર હશે તો કઈ રીતે પ્રોસિજર થાય તે આપણે કોર્પોરેટ અકાઉન્ટમાં જોવાના છે. ત્યારબાદ ટેક્સેશન. તો ટેક્સેશનમાં શું આવશે? તો ટેક્સ રિલેટેડ બધા નિયમો આવશે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ ઘર લીધું હોય અને એને વેચો તો એના પર પ્રોફિટ થવાનો છે, તો એના પર કેટલો ટેક્સ ભરવાનો આવે તે, તમારે જે ઇન્કમ આવે ઇન્કમ પર કેટલો ટેક્સ ભરવાનો આવે, ઇન્કમ ટેક્સ ની ગણતરી કઈ રીતે થાય તે બધું ટેક્સેશનમાં આપણે જોવાનું છે. અને બાકીના સબ્જેક્ટ વિશે તો આપણે બધાને ખબર જ છે. ઓકે, હવે આજથી આપણે સ્ટેટ થી શરૂઆત કરવાના છે.
તો સ્ટેટમાં સૌથી પહેલા એ જોઈએ કે કેટલા ચેપ્ટર છે અને દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, એનું વેઇટેજ કેટલું છે તે. તો સૌથી પહેલું ચેપ્ટર છે શ્રેણિક, બીજું છે ગાણિતિક અપેક્ષા અને ત્રીજું ચેપ્ટર વસ્તી વિષયક અભ્યાસની રીતો. ફક્ત 3 જ ચેપ્ટર છે. વિદ્યાર્થીઓ FY ની તમને ખબર હશે સ્ટેટ એકદમ ઈઝી હતું, બરાબર છે. સેમ 1 સેમ 2 બંને સેમિસ્ટરની વાત કરીએ એ જ પ્રકારે સેમ 3 અને સેમ 4 નું સ્ટેટ પણ એટલું જ ઈઝી છે. ઈઝીલી 50 માંથી 50 લાવી શકાય એવું કે તો ખોટું નથી. હવે ત્રણેય ચેપ્ટરમાંથી કેટલા પર્સન્ટેજ પૂછાશે તે. શ્રેણિકની વાત કરીએ તો એમાંથી 30% આવશે, 30%. ગાણિતિક અપેક્ષા એમાંથી પણ આવશે 30%. અને છેલ્લું ચેપ્ટર થર્ડ વસ્તી વિષયક અભ્યાસની રીતો, એમાંથી તમને પૂછાશે 40%. એક જ ચેપ્ટરમાંથી 40% આવી જશે, બરાબર ને. આ બંને ચેપ્ટરમાંથી 30%. 3 જ ચેપ્ટર છે અને ત્રણેય ચેપ્ટર એકદમ ઈઝી છે. ઈઝીલી દાખલા આવડી જશે. ઓકે, તો આપણે શરૂઆત કરવાના છે આજે ચેપ્ટર નંબર 3 વસ્તી વિષયક અભ્યાસની રીતો, જેમાંથી 40% પૂછવાનું છે. ઘણું ઈઝી ચેપ્ટર છે, 40% પૂછવાનું છે આરામથી. એમાંથી જે દાખલા પૂછાય છે એવરેજ 3 કે 4 દાખલા એવરેજ પૂછાતા હોય છે, બરાબર છે. 4 દાખલા ઈઝીલી આવડી જશે. તો આજથી આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3 વસ્તી વિષયક અભ્યાસની રીતો. તો સૌથી પહેલા સમજીએ એટલે શું આવશે આ ચેપ્ટરમાં. વસ્તી વિષયક અભ્યાસની રીતો. તો ચેપ્ટર શેના પર છે, આમાં શું ભણવાનું છે? તો આમાં ચેપ્ટરના નામમાં જ કહી દીધું છે વસ્તી વિષયક અભ્યાસની રીતો. વસ્તી વિષયક એટલે કે વસ્તી સાથે સંકળાયેલા આપણે અભ્યાસ કરવાનો છે, વસ્તીનો અભ્યાસ કરવાનો છે. આપને ખબર છે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, બરાબર છે. તમે ઇકોમાં ભણી ગયા છો આ પોઈન્ટ. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, બરાબર. તેના બધા આંકડા ઇકોનોમિક્સમાં આવતા હતા. એ જ તમે યાદ કરો, ઇકોનોમિક્સમાં વસ્તી સાથે સંકળાયેલા બીજા ઘણા આંકડા તમે ભણવામાં આવતા હતા, જેમ કે જન્મ પ્રમાણ એટલે કે જન્મ દર, મૃત્યુ દર, જાતિ પ્રમાણ. તો આવા ઘણા રિલેટેડ વસ્તી સાથે સંકળાયેલા આ બધી માહિતી તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમને ખબર હશે જન્મ દર કે મૃત્યુ દર કે ભારતમાં દર 1000 કે ગુજરાતમાં દર 1000 આટલા મૃત્યુ થાય છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં દર 1000 મૃત્યુ દર 26 છે. ભારતમાં દર 1000 જન્મ દર 25 છે, 400 છે, 300 છે, બરાબર. આવા આંકડા ઇકોનોમિક્સમાં ભણી ગયા છે, બરાબર છે. તો આપણે એ જ ની આપણે જે આંકડા અલગ અલગ ભણી ગયા છે એ જ આંકડાની આપણે અહીં ગણતરી કરવાની છે. ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક્સમાં આવ્યું હશે એવું કે ભારતમાં દર 1000 જન્મ દર 450 છે, બરાબર છે. એટલે દર 1000 450 બાળકોનો જન્મ થાય છે. દર 1000 મૃત્યુ દર 20 છે, એટલે દર 1020 લોકો મૃત્યુ પામે છે. તો આ આંકડાઓ તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો. તો આંકડાની ગણતરી કઈ રીતે થાય, કઈ રીતે શોધાય છે કે જન્મ દર 450 કે મૃત્યુ દર 20 એ કઈ રીતે શોધાય છે, એની ગણતરી આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો એવી અલગ અલગ આપણે ટોટલ એની 4 રીતો ભણવાની છે. ચેપ્ટરમાં કુલ કેટલી રીત? હવે આમાં આપણે પહેલી રીત શરૂ કરવાના છે. તો પહેલી રીત છે તે સાદા અને પ્રમાણિત મૃત્યુ દર. એટલે જે પહેલી રીત છે તે આપણે કોના પર ભણવાની છે? મૃત્યુ દર વિશે શીખવાનું છે. તો બે પ્રકારના મૃત્યુ દર આવશે. એક આવશે સાદો મૃત્યુ દર અને એક આવશે પ્રમાણિત મૃત્યુ દર. એક આવશે સાદો અને બીજો કયો આવશે? પ્રમાણિત મૃત્યુ દર. બે રીતના આપણે મૃત્યુ દર આવશે, સાદો અને પ્રમાણિત. હવે વિદ્યાર્થીઓ મૃત્યુ દરનું તમને સૂત્ર ખબર હોવી જોઈએ. ઇકોનોમિક્સમાં ભણી ગયા છો તમે, બરાબર છે. એની વ્યાખ્યા પણ કદાચ કોઈને યાદ હશે. તો દર 1000
એક વર્ષના સમયગાળા દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓની સંખ્યા, જેને મૃત્યુદર કહેવાય છે. આ રીતની વ્યાખ્યા આવતી હતી. અને સૂત્ર બી કદાચ કોઈને યાદ હશે, મૃત્યુદર જો શોધવો હોય તેનું સૂત્ર શું છે તે કુલ મૃત્યુ પામેલા વ્યક્તિઓ છેદમાં કુલ વસ્તી ગુણ્યા કેટલા આવશે 1000. યાદ રાખજો, તમને યાદ હશે મૃત્યુદર, જન્મદર, બાળ મૃત્યુદર બધું કેવી રીતના ગણાય છે? દર 1000 ગણાય છે, એટલે ગુણ્યા શું આવશે? 1000 આવશે. તો મૃત્યુદર શોધવાનો બેઝિક સૂત્ર જે તમને યાદ હશે, કુલ મૃત્યુ પામેલા વ્યક્તિઓ છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. એ જ રીતે જો જન્મદર શોધવું હોય તો એનું સૂત્ર શું બને? કુલ જન્મેલા બાળકો છેદમાં વસ્તી ગુણ્યા 1000. જન્મેલા બાળકો છેદમાં વસ્તી ગુણ્યા 1000. તો જન્મદર આવશે ત્યારે જોઈશું. તો આ મૃત્યુદરનું એક સિમ્પલ બેઝિક સૂત્ર છે મૃત્યુ પામેલા વ્યક્તિ છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો આપણે આ ચેપ્ટરમાં મૃત્યુદર પહેલા સમજવાનું છે. તો મૃત્યુદર બે પ્રકારના આવશે. સૌથી પહેલા આવશે સાદો મૃત્યુદર, જેનું સૂત્ર હમણાં જે લખ્યું તે જ આવશે. શોર્ટમાં લખીએ તો કુલ મૃત્યુ પામેલ વ્યક્તિઓ છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. આ મૃત્યુદરનું આ બેઝિક સૂત્ર, સાદા મૃત્યુદરનું કુલ મૃત્યુ પામેલા વ્યક્તિઓ છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. ઓકે, તો સાદા મૃત્યુદરનું સિમ્પલ સૂત્ર આવી ગયું છે. હવે મૃત્યુદર પરથી આપણે શું ખબર પડે? મૃત્યુદર આપણે શું કામ પડે? સવાલ એ છે. જેમ કે વસ્તી ગણતરી થાય એના પરથી ખબર પડે કે આ શહેરની વસ્તી આટલી છે, આ દેશની વસ્તી આટલી છે, આ રાજ્યની વસ્તી આટલી છે. એના પરથી કમ્પેરિઝન કરી શકાય કે આ શહેરમાં વસ્તી વધારે છે, બીજા શહેરમાં ઓછી છે, આ રાજ્યમાં વધારે છે, ઓછી છે. એની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો એ જ પ્રકારે આપણે જ્યારે મૃત્યુદર શોધીએ છીએ તો મૃત્યુદરનું આપણે શું કામ પડે છે? ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે સુરતનો મૃત્યુદર દર 1000 મૃત્યુદર માની લો કે 30 છે. સુરતમાં દર 1000 મૃત્યુદર કેટલો છે? 30. અને બીજું કોઈ શહેર લઈ લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ રાજકોટ. તો રાજકોટમાં દર 1000 મૃત્યુદર 35 છે. તો આના પરથી આપણે શું ખબર પડે? સુરતમાં કેટલો છે? દર 1000 મૃત્યુદર 30 છે. રાજકોટમાં દર 1000 મૃત્યુદર કેટલો છે? 35 છે. તો આના પરથી શું ખ્યાલ આવે? શું ખબર પડે? તો આના પરથી એ ખબર પડે કે કયું શહેર આરોગ્યની બાબતે આગળ પડતું છે, બેસ્ટ છે, ચડિયાતું છે. એનું કારણ છે, સિમ્પલ પોઈન્ટ છે, જે શહેરમાં બરાબર છે હેલ્થ રિલેટેડ જે પણ ફેસિલિટી હોય, આરોગ્યને લગતી જે સુવિધા વધારે સારી હોય, ત્યાં મૃત્યુદર કેવો હશે? ઓછો હશે. કારણ કે આરોગ્યની સારામાં સારી જો સુવિધા હશે તો વ્યક્તિનું જે મરવાનું પ્રમાણ છે, મૃત્યુનું પ્રમાણ એ ઓછું થઈ જશે. એટલે સુરતમાં દર 1030 છે, રાજકોટમાં દર 1035 છે. તો બેમાંથી જો વાત કરીએ, સુરતનો મૃત્યુદર કેવો છે? ઓછો છે, 30 છે, જ્યારે રાજકોટનો કેવો છે? વધારે છે. એટલે આરોગ્યના સંદર્ભમાં કયું શહેર બેટર કહેવાશે? તો સુરત બેટર કહેવાશે. કેમ? કારણ કે એનો મૃત્યુદર કેવો છે? ઓછો છે. તો આપણે જે દાખલા આવશે મૃત્યુદરના દાખલા, તે આ જ દાખલા આવશે. સવાલ એવો હશે કે કયું શહેર આરોગ્યની બાબતમાં સૌથી સારું છે, બેસ્ટ છે? તો તમને બે શહેરની ઇન્ફોર્મેશન આપેલી હશે, તમારે બંને શહેરના એટલે મૃત્યુદર શોધવાના. અને જેનો મૃત્યુદર ઓછો હશે, સુરતનો ઓછો છે, એટલે સુરત એ આરોગ્યના સંદર્ભમાં સારામાં સારી સુવિધા કહેવાય, આરોગ્યની બાબતમાં આગળ પડતું છે, ચડિયાતું કહી શકાય. ઓકે, તો મૃત્યુદરમાં આપણે આ દાખલા આવવાના છે. સવાલ શું પૂછેલો હશે? યાદ રાખજો, કયું શહેર ચડિયાતું છે, કયું શહેરમાં આરોગ્યની સુવિધા સારી છે, આરોગ્યની દ્રષ્ટિએ કયું શહેર આગળ પડતું છે, આવી અલગ અલગ સવાલ હશે. તો જેનો મૃત્યુદર ઓછો હોય તે આરોગ્યના સંદર્ભમાં બેટર કહેવાશે, સારું કહેવાશે. બરાબર? તો આ થયો સાદો મૃત્યુદર અને મૃત્યુદરથી આપણે શું કામ પડે, એની જરૂર પડશે તે. હવે મેં તમને કીધું તે આપણે કેટલા મૃત્યુદર ભણવાના છે? બે મૃત્યુદર ભણવાના છે, એક સાદો અને બીજો કયો આવશે? પ્રમાણિત મૃત્યુદર. તો હવે જોઈએ આપણે પ્રમાણિત મૃત્યુદરનું સૂત્ર. તો પ્રમાણિત મૃત્યુદરનું સૂત્ર કંઈક આવું છે, સિગ્મા xw છેદમાં સિગ્મા w અથવા સિગ્મા yw છેદમાં સિગ્મા w. સિગ્મા xw ના છેદમાં સિગ્મા w અથવા સિગ્મા yw ના છેદમાં સિગ્મા w.
એટલે પ્રમાણિત મૃત્યુદરનું કાં તો આ સૂત્ર આવશે કાં તો આ આવશે, બેમાંથી એક આવશે. કયું આવશે એ દાખલા પરથી ખબર પડશે. હવે અત્યારે આપણે આ x ને y ને w ને સમજવાનું છે કે x એટલે શું, y એટલે શું અને w એટલે શું. x y અને w તો એનો મીનિંગ સમજવાનો છે. તો x અને y નો મીનિંગ સરખો જ થાય છે. x અને y એટલે દર હજારે મૃત્યુદર. x અને y નો મીનિંગ શું થાય છે? દર હજારે મૃત્યુદર. એ શું આવશે આપણે દાખલા આવશે ત્યારે ડિટેલમાં ખબર પડી જશે કે દર હજારે મૃત્યુદર કઈ રીતે શોધવાનો શું છે તે. અત્યારે યાદ રાખવાનું છે x અને y બંનેનો અર્થ શું થાય? દર હજારે મૃત્યુદર. પણ x એ માની લો કે બે શહેરની ઇન્ફોર્મેશન આપેલી છે, સિટી A અને સિટી B. દરેક દાખલામાં બે શહેરની, બે રાજ્યની, બે દેશની ઇન્ફોર્મેશન આપેલી હશે. તો પહેલા શહેર માટે તમે શોધો દર હજારે મૃત્યુદર તો એને x આપવાનું. ધારો કે સિટી A માટે તમે દર હજારે મૃત્યુદર શોધો તો એ x કહેવાશે અને જો સિટી B માટે શોધો તો એ y કહેવાશે. એટલે બંનેનો મીનિંગ એક જ થાય છે, x નો પણ અને y નો પણ દર હજારે મૃત્યુદર. પણ આ સિટી A માટે અને સિટી B માટે એક શહેર માટે x નામ આપવાનું, બીજા શહેર માટે y નામ આપવાનું. ઓકે. ત્યારબાદ w નો અર્થ થાય છે પ્રમાણિત વસ્તી. હવે પ્રમાણિત વસ્તી એટલે શું? જે વસ્તી આપી વસ્તી. પણ પ્રમાણિત એટલે શું? તો એના માટે પણ આપણે જ્યારે દાખલા આવશે ત્યારે જ જોઈશું કે પ્રમાણિત વસ્તી એટલે શું. તો જે પ્રમાણિત મૃત્યુદરનું સૂત્ર છે એ અત્યારે વધારે ખ્યાલ નહીં આવશે. દાખલા જ્યારે જોઈશું ત્યારે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે પ્રમાણિત મૃત્યુદરના કેટલા સૂત્ર આપેલા છે, બેમાંથી કયું સૂત્ર ક્યારે વપરાશે, x ને y કઈ રીતે શોધાશે, w કઈ રીતે ખબર પડશે, એ બધું દાખલામાં ખ્યાલ આવી જશે. બરાબર છે. તો પ્રમાણિત મૃત્યુદર અને સાદો મૃત્યુદરને લગતા બે સૂત્ર છે, બીજા કોઈ સૂત્ર હોવાના નથી. આપણે ભણી ગયા સ્ટેટ એટલે સૂત્ર આવે જ 11 12 માં ઘણા જોયા છે, પણ કોલેજ લેવલ પર એટલા સૂત્ર આપણે ભણવાના નથી. આ ચેપ્ટરમાં વાત કરીએ ટોટલ 4 રીતો છે. બરાબર છે. તો પહેલી રીતમાં ફક્ત આ બે સૂત્ર આવવાના છે, બીજું કોઈ નવું સૂત્ર નથી. અને સૂત્ર પણ સિમ્પલ જ છે, આ કોઈ નવા સૂત્ર નથી. આવા સૂત્રને આગળ ભણી ગયા છો. મૃત્યુદરનું સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. અને પ્રમાણિત મૃત્યુદરનું આ ભારિત સરેરાશમાં સૂત્ર આવતા હતા મધ્યકમાં અને સૂચકાંકમાં પણ આપણે આ સૂત્રો ભણી ગયા હતા. સિગ્મા xw એમાં iw આવતું હતું. બરાબર એ રીતે. તો સિગ્મા xw અથવા સિગ્મા yw છેદમાં w બેમાંથી કોઈ એક સૂત્ર યુઝ થશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે તે દાખલા શરૂ કરીએ પહેલા આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. તો પોઈન્ટ એ છે કે સાદા અને પ્રમાણિત મૃત્યુદર કઈ રીતે શોધાય તો ખબર પડી ગઈ. દાખલામાં ગણીશું એટલે ડિટેલમાં ત્યારે ખ્યાલ આવી જશે. હવે શરૂઆતમાં મેં તમને કીધું મૃત્યુદર કેમ શોધવાના, એના પરથી શું ખબર પડે. તો મૃત્યુદર પરથી એ ખબર પડે કે કયું શહેર બેટર છે. જે શહેરનો મૃત્યુદર ઓછો હોય એ શહેર સારું. બરાબર છે, કારણ કે એમાં મૃત્યુ ઓછા થાય છે એટલે સારું કહેવાય. તો આપણી પાસે બે મૃત્યુદર છે, તો આપણે કયા મૃત્યુદરને ધ્યાનમાં લેવાના? તો યાદ રાખજો આપણે કોને ધ્યાનમાં લેવાનું છે? પ્રમાણિત મૃત્યુદરને. એટલે આખો નિયમ એવો બને છે કે જે શહેરનો પ્રમાણિત મૃત્યુદર ઓછો હોય એ શહેર બેટર કહેવાય. ફરીથી મૃત્યુદર ઓછો હોય એટલે શહેર સારું છે, પણ કયો મૃત્યુદર? કારણ કે મૃત્યુદર એટલે છે. તો નિયમ યાદ રાખજો કે જે શહેરનો પ્રમાણિત મૃત્યુદર ઓછો હોય તે શહેર આરોગ્યની દ્રષ્ટિએ બેસ્ટ છે. ખ્યાલ આવ્યો? ફરીથી જે શહેરમાં મૃત્યુ ઓછા થતા હોય એ શહેર બેસ્ટ છે. રાઈટ. પણ આપણી પાસે બે મૃત્યુદર આપણે દાખલામાં ગણવાના આવશે તો આપણે કોને જોવાનો? પ્રમાણિતને જોવાનો છે કે જે શહેરનો પ્રમાણિત મૃત્યુદર ઓછો હોય તે શહેર બેસ્ટ કહેવાય છે. હું વારંવાર કહું છું, ખાસ યાદ રાખજો. દાખલા એકદમ સિમ્પલ છે. ભૂલ કા પડે છે? આન્સર લખવામાં. આન્સર ખોટો એટલે માર્ક્સ કપાઈ જાય. બાકી ગણતરી એકદમ સિમ્પલ છે, આવડી જશે એમ. તો યાદ રાખજો પ્રમાણિત મૃત્યુદર જે શહેરનો ઓછો હોય તે શહેર આરોગ્યની દ્રષ્ટિએ બેસ્ટ કહેવાય. પ્રમાણિત મૃત્યુદર ઓછો હોય તે શહેર આરોગ્યની દ્રષ્ટિએ બેસ્ટ કહેવાશે. ઓકે. હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો. તો ટેમ્પલેટમાં જોઈએ દાખલા નંબર 1. બે શહેરના મૃત્યુ અંગે નીચે પ્રમાણે માહિતી મળે છે. તમે કયા શહેરને તંદુરસ્તીની દ્રષ્ટિએ વધુ ચડિયાતું ગણશો? શા માટે? સવાલ શું પૂછેલું છે? કયા શહેરને તંદુરસ્તીની દ્રષ્ટિએ વધુ ચડિયાતું ગણશો? કયું શહેર તંદુરસ્તીમાં ચડિયાતું છે, આગળ છે. બરાબર છે.
કયું શહેર સારું છે, બરાબર છે, કઈ બાબતમાં? તંદુરસ્તીની બાબતમાં. હવે હમણાં જ તમને સમજાયું કે કયું શહેર સારું છે, બેટર છે, બરાબર. તો એ કઈ રીતે નક્કી થશે? કયું શહેર આરોગ્યની દ્રષ્ટિએ કે તંદુરસ્તી બંને એક જ કહેવાય, બેટર છે, કઈ રીતે ખબર પડશે? તો એના માટે આપણે બંને શહેરના શું શોધવા પડે? પ્રમાણિત મૃત્યુ દર. ફરીથી ખાસ યાદ રાખજો, કયું શહેર બેટર છે, બેસ્ટ છે, એના માટે શું શોધવાના? બંનેના પ્રમાણિત મૃત્યુ દર. જેનો પ્રમાણિત મૃત્યુ દર ઓછો હોય તે બેસ્ટ કહેવાય. આ ખાસ યાદ રાખજો. પહેલી રીતમાં આ એક જ નિયમ તમારે યાદ રાખવાનો છે, બીજા કોઈ નિયમ યાદ રાખવાની જરૂર નથી, બીજા બધા યાદ રહી જશે, પણ આ મેઈન મુદ્દો છે, બરાબર છે. તો ખાસ યાદ રાખજો, કયું શહેર બેટર છે આરોગ્યમાં કે તંદુરસ્તીમાં? તો એના માટે બંનેના શું શોધવા પડે? પ્રમાણિત મૃત્યુ દર શોધવા પડે. ઓકે. હવે દાખલામાં જોઈએ તો આગળ ઉંમર વર્ષ આપેલા છે 0 થી 5, 5 થી 40, 40 થી 75, 75 થી વધુ, અને શહેર A આપેલું છે ને શહેર B ની માહિતી આપેલી છે. દરેક શહેરમાં વસ્તી અને મૃત્યુ સંખ્યા આપેલી છે. એટલે કે 0 થી 5 વર્ષની ઉંમરમાં કેટલી વસ્તી છે શહેર એમાં? 16000 છે. એટલે બાળકોની વાત કરીએ, 0 થી 5 વર્ષના બાળકો શહેર એમાં 16000 છે, અને એમાં કેટલા મૃત્યુ થયા છે? 176. આ માહિતી કોઈ એક વર્ષ દરમિયાનની હોય છે, બરાબર છે. એ જ રીતે શહેર B માં અને બાકીના એજ ગ્રુપમાં અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે કે આટલી વ્યક્તિઓ છે અને એની સામે આટલા મૃત્યુ થયા છે. ઓકે. તો આપનો સવાલ છે કે કયું શહેર બેટર છે, શહેર A કે શહેર B, બરાબર છે. તો એના માટે શું શોધવા પડશે? ફરીથી કહું છું, પ્રમાણિત મૃત્યુ દર શોધવાના. જેનો પ્રમાણિત મૃત્યુ દર ઓછો હશે તે બેસ્ટ કહેવાશે, બરાબર. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. હવે પ્રમાણિત મૃત્યુ દરના આપના સૂત્ર જોયા અત્યારે, તો સિગ્મા xw છેદમાં w અથવા સિગ્મા yw ના છેદમાં w, આ સૂત્ર હતા. ઓકે. પરંતુ પ્રમાણિત મૃત્યુ દર શોધવા માટે તમારે સૌથી પહેલા સાદો મૃત્યુ દર શોધવો પડે છે, અને એને શોધાયા પછી જ પ્રમાણિત મૃત્યુ દર શોધી શકાય છે. ફરીથી સવાલ શું છે? કયું શહેર બેટર છે? એના માટે પ્રમાણિત મૃત્યુ દર શોધવો પડે, પણ પ્રમાણિત મૃત્યુ દર માટે પહેલા શું શોધવું પડે? સાદો મૃત્યુ દર. સાદો મૃત્યુ દર શોધાશે ત્યાર પછી પ્રમાણિત શોધાય. ક્લિયર થઈ ગયું? તો પ્રમાણિત મૃત્યુ દર પરથી આપને જવાબ છે, આપનો જે ક્વેશ્ચન છે કયું શહેર બેટર છે, તો પ્રમાણિત મૃત્યુ દર પરથી ખબર પડવાની છે. આ સૂત્ર પરથી ખબર પડશે કયું શહેર બેટર છે, પણ આ સૂત્ર મૂકતા પહેલા પ્રમાણિત મૃત્યુ દર શોધે એ પહેલા શું શોધવું પડે? સાદો મૃત્યુ દર, કારણ કે સાદા મૃત્યુ દરની મદદથી જ પ્રમાણિત મૃત્યુ દર મળે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો ખાસ યાદ રાખજો, પ્રમાણિત મૃત્યુ દર જો શોધવો હોય તો એના માટે પહેલા શું શોધવો પડે? સાદો શોધવો પડે. સાદો શોધાય તો જ પ્રમાણિત શોધી શકાય એમ છે. એ કેમ એવું તે દાખલામાં ખબર પડી જશે. તો આપનો જે ક્વેશ્ચન છે એના માટે તો પ્રમાણિત મૃત્યુ દર પરથી જ ખબર પડે. સવાલ છે તંદુરસ્તીની દ્રષ્ટિએ કયું સારું છે, એના માટે શું શોધવું પડે? પ્રમાણિત શોધવું પડે. પણ પ્રમાણિત શોધવા માટે પહેલા શું શોધવું પડે? સાદો મૃત્યુ દર શોધવો પડે. તો સાદો મૃત્યુ દર એનું સૂત્ર છે કુલ મૃત્યુ સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. સાદા મૃત્યુ દરનું સૂત્ર સિમ્પલ જ છે, કુલ મૃત્યુ સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો આપણી પાસે બે શહેર છે, શહેર A અને શહેર B, બરાબર છે. તો બંને શહેર માટે આપણે શોધવું પડશે સાદો મૃત્યુ દર. તો એના માટે બંને શહેરની શું જોઈએ? મૃત્યુ સંખ્યા અને વસ્તી જોઈએ. તો પહેલા વાત કરીએ શહેર A ની. તો મૃત્યુ સંખ્યા આપેલી છે 176, 250, 840, 910. કેલ્સી પર તમે ટોટલ કરો તો ટોટલ આવશે 2176. આ શું મળી? મૃત્યુ સંખ્યા શહેર A ની. એ જ રીતે એની વસ્તી તો 16000, 50000, 1,20,000 અને 14000. એનો તમે ટોટલ કરશો તો ટોટલ આવશે 2 લાખ. તો શહેર A ની આપણે મૃત્યુ સંખ્યાનો ટોટલ કર્યો અને વસ્તીનો ટોટલ કર્યો 2176 અને અહીં 2 લાખ ગુણ્યા 1000. તો એનો જવાબ આવશે 10.88. કેલ્સી પર ચેક કરી લેજો. 2176 ભાગ્યા 2 લાખ ગુણ્યા 1000 10.88. હવે એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની શહેર B માટે.
હવે શહેર બી માં તેની પણ વસ્તી અને મોટી સંખ્યા છે, એનો સરવાળો કરીએ તો વસ્તીનો ટોટલ કરીએ 5 27 62 6 તો આવશે 1 લાખ અને મોટી સંખ્યા 130 162 એ બધાનો આપણે ટોટલ કરીએ તો આવશે 1239. તો એ કિંમત મૂકીએ 1239 છેદમાં 1 લાખ ગુણ્યા 100 બરાબર 12.39. તો બંને શહેરના સૌથી પહેલા આપણે શું શોધ્યા? સાદા મોટી દર શોધ્યા, કારણ કે સાદા મોટી દર હશે તો જ પ્રમાણિત મોટી દર મળી શકે છે. હવે આપણે શોધીએ પ્રમાણિત મોટી દર. તો આપનો આ મેન છે. પ્રમાણિત મોટી દર પરથી જ ખબર પડશે કે કયું શહેર બેટર છે. ફરીથી આપણો ક્વેશ્ચન યાદ રાખજો. ક્વેશ્ચન શું છે? કયું શહેર બેટર છે, કયું શહેર બેસ્ટ છે, બરાબર છે? તો કયું બેટર છે, કયું બેસ્ટ છે, એના માટે શું શોધવું પડે? પ્રમાણિત શોધવું પડે, બરાબર? કયું શહેર બેસ્ટ છે એના માટે કયો મોટી દર શોધવો પડે? પ્રમાણિત મોટી દર શોધવો પડે. પરંતુ જો પ્રમાણિત મોટી દર શોધવો હોય તો પહેલા સાદો મોટી દર શોધવો પડે. ખ્યાલ આવ્યો? સાદો મોટી દર મળી ગયો. હવે આપણે શોધવાનો છે પ્રમાણિત મોટી દર. તો હવે બંને શહેરના આપણે શોધવાના છે પ્રમાણિત મોટી દર. શહેર A માટે પણ અને શહેર B માટે પણ. હવે જે મેન પોઈન્ટ દાખલાનો બીજો છે તે પહેલો પોઈન્ટ તો હવે ક્લિયર થઈ જ ગયો છે. કયું શહેર બેટર છે શોધવું હોય તો એના માટે પહેલા શું શોધવાનો? પ્રમાણિત મોટી દર શોધવાનો, એને સરખાવવાનો, જેનો ઓછો હોય તે શહેર બેસ્ટ. હવે બીજો દાખલાનો જે મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે તો એ છે કે પ્રમાણિત મોટી દરનું જે સૂત્ર તમને શરૂઆતમાં કીધું તે સૂત્ર કંઈક આ છે: સિગ્મા xw ના છેદમાં સિગ્મા w અથવા સિગ્મા yw ના છેદમાં સિગ્મા w. એક છે xw અને એકમાં છે yw. તો આ જે છે તે એ શહેર A માટે છે અને આ જે સૂત્ર છે તે શહેર B માટે છે. પહેલું સૂત્ર શહેર A માટે છે અને બીજું સૂત્ર શહેર B માટે છે. પહેલું A માટે, બીજું B માટે. હવે મેં જે તમને કીધું તે કે બીજો પોઈન્ટ કયો યાદ રાખવાનો તે, તો બીજો પોઈન્ટ તમારે એ યાદ રાખવાનો છે કે પ્રમાણિત મોટી દરમાં શહેર A માં જો સૂત્ર મૂકવું હોય તો આ સૂત્ર વાપરો, શહેર B માટે આ સૂત્ર વાપરવાનું. A માટે પહેલું સૂત્ર અને B માટે બીજું સૂત્ર. પણ નિયમ છે કે બેમાંથી એક જ સૂત્ર વપરાશે. સૂત્ર બેમાંથી એક જ વપરાશે, કાં તો A માં વપરાશે કાં તો B માં વપરાશે. એટલે અહીં અથવા આપેલું છે. એટલે આ દાખલામાં જ્યારે આપણે આગળ સૂત્ર મૂકીશું, જો A માં વાપરવું હોય તો આ વાપરો અને જો B નો યુઝ કરવો હોય તો આ સૂત્ર મુકાશે, પણ બંને ની મુકાશે. ખ્યાલ આવે છે? શહેર A અને શહેર B બંનેમાં સૂત્ર મૂકવાના નથી, કોઈ એકમાં જ લાગશે. કાં તો શહેર A માં આવશે કાં તો B માં આવશે. તો હવે ખબર કઈ રીતે પડે? A માં આવશે કે B માં આવશે? અને સવાલ બીજો એ થાય કે એકમાં ચલો સૂત્ર મૂકી દીધું તો બીજાનો જવાબ કઈ રીતે મળશે? તો બીજો મેઈન પોઈન્ટ આ છે, આપણે સમજવાનો છે. તો યાદ રાખજો તમે કે પ્રમાણિત મોટી દરના બે સૂત્ર છે, બંને સૂત્ર યુઝ નહીં થશે, બેમાંથી કોઈ એક જ યુઝ થવાનું છે, કાં તો શહેર A માટે કાં તો B માટે. હવે કઈ રીતે ખબર પડે? તો જો શરૂઆતમાં મેં તમને સમજાવ્યું કે પ્રમાણિત મોટી દર શોધવા માટે શું શોધવો પડે? સાદો મોટી દર શોધવો પડે. તો અહીં સાદા મોટી દરની જરૂર પડે છે. તો હવે જે નિયમ કેવું છું, જે બીજો મેઈન પોઈન્ટ છે તે પ્રમાણિત મોટી દર બે નો શોધવાનો નથી, કોઈ એકનો શોધવાનો છે. એકનો જવાબ ડાયરેક્ટ જ મળી જશે. બેમાંથી એકમાં સૂત્ર લાગશે અને એકનો જવાબ ડાયરેક્ટ મળી જશે. ફરીથી યાદ રાખજો, પ્રમાણિત મોટી દર શોધવા માટે શું કરવાનું છે? બેમાંથી એકમાં સૂત્ર લાગશે અને એકનો જવાબ ડાયરેક્ટ મળશે. ડાયરેક્ટ ક્યાંથી મળશે? સાદા મોટી દર પરથી. તો તમારે યાદ રાખવાનું છે કે સાદા મોટી દરમાં શું યાદ રાખવાનું છે? કે સાદા મોટી દરમાં જેનો મોટી દર ઓછો હોય, સાદા મોટી દરમાં જેનો મોટી દર ઓછો હોય તે પ્રમાણિતમાં પણ એ જ આવશે. એટલે કે શહેર A અને શહેર B માં ઓછો કયો છે? 10.88 ઓછો છે, બરાબર? શહેર A નો સાદો મોટી દર 10.88 છે, બરાબર છે, જે ઓછો છે. આ બેની કમ્પેરિઝનમાં ઓછા કયા છે? 10.88. કોનો છે? શહેર A નો. શહેર A નો સાદો મોટી દર ઓછો છે, તો શહેર A નો પ્રમાણિત મોટી દર પણ આ જ આવશે. એટલે કેટલા આવશે? સીધા 10.88 આવશે. ખ્યાલ આવ્યો?
તો સાદો મૃત્યુદર આ કારણસર પ્રમાણિતમાં મદદમાં આવે છે. તો ફરીથી યાદ શું રાખવાનું છે? પ્રમાણિત મૃત્યુદર શોધો તો કોઈ એકમાં ડાયરેક્ટ જવાબ મળશે, કોઈ એકમાં સૂત્ર આવશે. તો કરવાનું શું છે? તે સાદો મૃત્યુદર જો, અને જેનો સાદો મૃત્યુદર ઓછો હોય, કોનો ઓછો છે? શહેર A નો સાદો મૃત્યુદર ઓછો છે. કેટલો છે? 10.88. તો એનો આપણે પ્રમાણિત શોધવાનો, ડાયરેક્ટ એ જ લખી દેવાનો. ક્લિયર થયું? જો બીજું એક ઉદાહરણ લેવું છું. સાદા મૃત્યુદરની વાત કરીએ, શહેર A નું 20 છે, શહેર B નો 18 છે. હવે જો પ્રમાણિત શોધવો હોય તો જે ઉદાહરણ સમજો, યાદ રાખજો, દરેક દાખલામાં એકદમ ઈઝીલી ખબર પડી જશે. A અને B. તો બે માં એકમાં તમારે શોધવાનું નથી, બે માંથી એકનું શોધવાનું નથી. તો શું કરવાનું? આમાંથી ઓછું કયું છે? ઓછું 18 છે. એટલે અહીંયા ડાયરેક્ટ 18 લખી દેવાનું. બરાબર? સાદા જેમાં ઓછો હોય ને એ સીધો B માં મૂકી દેવાનો. એટલે કે જેમાં ઓછો હોય B માં, ઓછો હોય B માં, A માં ઓછો હોય તો A માં. અને સૂત્ર A માં લાગશે, સિગ્મા xw છેદમાં સિગ્મા w. ખ્યાલ આવ્યો? હવે માની લો કે બીજું ઉદાહરણ લેવું. A માં સાદો 25 છે અને B માં 30 છે. તો જ્યારે પ્રમાણિત શોધો તો શું કરવાનું? આ બેમાંથી ઓછા થયા છે, 25 છે, તો 25 ડાયરેક્ટ અહીંયા લખી દો. તો સૂત્ર કેમાં લાગશે? B માં આપણે સૂત્ર મૂકવું પડશે. ખ્યાલ આવ્યો? તો સિમ્પલ નિયમ છે તે સાદો મૃત્યુદર જેનો ઓછો હોય, બરાબર છે, એ જ સીધો તમારે પ્રમાણિતમાં લખી દેવાનો. અહીં A અને B માં B નો સાદો ઓછો છે, બરાબર છે, તો એ સીધો B ના પ્રમાણિતમાં 18 લખી દો. સૂત્ર પછી A માં લાગુ પડશે. અહીં પણ A અને B માં કોનો ઓછો છે? A નો ઓછો છે, તો A નો સાદો મૃત્યુદર સીધો એના પ્રમાણિતમાં આવી જશે. સૂત્ર લાગશે B માં. એટલે પ્રમાણિત શોધો તો સૂત્ર કોઈ એકમાં જ લાગશે, એક બાકીનામાં જવાબ ડાયરેક્ટ મળી જશે. ફરીથી આપણે આપણા દાખલામાં આવીએ. તો આપણા દાખલામાં A અને B માં ચેક કરો કોનો ઓછો છે? શહેર A નો સાદો મૃત્યુદર ઓછો છે. કેટલો છે? 10.88. તો શહેર A માં ડાયરેક્ટ લખી દેવાનું સાદો મૃત્યુદર 10.88. ખ્યાલ આવી ગયો? તો શહેર A માં આપણે કોઈ ગણતરી નહીં કરી, ડાયરેક્ટ એનો જે સાદો મૃત્યુદર છે તે જ આપણે ડાયરેક્ટ લખી દીધો. તો હવે સૂત્ર કેમાં લાગુ પડશે? શહેર B માં આપણે સૂત્ર મૂકવું પડશે, સિગ્મા yw છેદમાં સિગ્મા w. ખ્યાલ આવી ગયો? તો ખાસ યાદ રાખજો, સાદો મૃત્યુદર આના માટે કામ કરે છે. જેનો સાદો મૃત્યુદર ઓછો હોય એ સીધો પ્રમાણિતમાં લખી દેવાનો. બરાબર છે? બેમાંથી કોનો ઓછો છે? શહેર A નો ઓછો છે, 10.88. તો પ્રમાણિત મૃત્યુદર શોધો તો શહેર A નો પ્રમાણિત મૃત્યુદર ડાયરેક્ટ આ જ લખી દેવાનો 10.88. બરાબર તેને બતાવી દેવાનું સાદો મૃત્યુદર. ક્લિયર થઈ ગયું? અને સૂત્ર કેમાં લાગશે? બીજામાં સૂત્ર લાગશે. અને અહીં શહેર A ને કહેવાશે પ્રમાણિત શહેર કહેવાશે. પ્રમાણિત એટલે કે આને આધાર લીધું છે અને માન્ય કર્યું છે. એટલે કૌંસમાં લખી દેવાનું કે આ કેવું શહેર બની ગયું? પ્રમાણિત શહેર બની ગયું. ખ્યાલ આવ્યો? પ્રમાણિત મૃત્યુદર શોધવાનો. ઓકે, દાખલામાં કોઈ બીજા ટ્વિસ્ટ પણ આવવા નથી, જે છે તે આ જ છે. આના જેવા જ પાકના દાખલા આપણે પ્રેક્ટિસ કરીશું એમ. તો જે શહેરનો સાદો મૃત્યુદર ઓછો હોય, A અને B માં કોનો ઓછો છે? A નો ઓછો છે, તેનો પ્રમાણિત શોધવાનો નહીં, સીધો લખી જ દેવો 10.88. એટલે સૂત્ર કેમાં લાગશે? B માં yw છેદમાં સિગ્મા w. ઓકે, હવે આપણે આ સૂત્ર માટે શું જોઈએ? y જોઈએ અને w જોઈએ. તો y નો અર્થ શું થાય? દર હજારે મૃત્યુ દર, અને w નો અર્થ છે પ્રમાણિત વસ્તી. y નો અર્થ છે દર હજારે મૃત્યુ દર અને w નો અર્થ છે પ્રમાણિત વસ્તી. બરાબર છે? હવે દર હજારે મૃત્યુ દર, તો આપણે એની કોલમ બનાવવી પડશે. દર હજારે મૃત્યુ દર એટલે કે y. તો કઈ રીતે શોધાશે દર હજારે મૃત્યુ દર? તો સિમ્પલ જ છે શોધવાનું. તો જો આપણે કોની ગણતરી કરીએ છીએ? શહેર B ની. બરાબર? એટલે આપણે B પર ધ્યાન આપવાનું. કોના પર ધ્યાન આપો? B ને જો. દર હજારે મૃત્યુ દર, તેમાં આપણે કોને ફોકસ કરો? B પર ફોકસ કરો. B ને આપણે ગણતરી કરીએ છીએ. તો દર હજારે મૃત્યુ દર, તો શહેર B ને જો. પહેલા વસ્તી કેટલી છે? 5000 અને મૃત્યુ સંખ્યા કેટલી છે? 130. એટલે કે 5000 ની વસ્તીએ કેટલા મૃત્યુ થયા? 130 મૃત્યુ થયા. 5000 ની વસ્તીએ કેટલા?
130 ને આપણે શું જોઈએ છે દર 1000 તો ખબર પડી જવી જોઈએ કે શું કરવાનું 5130 તો 1000 કેટલા શું પદ મુકાય 5130 તો 1000 કેટલા એટલે દર 1000 આવી ગયું ખ્યાલ આવ્યો 5130 તો 1000 કેટલા તો કેલ્સી પર કરી જો તો આવશે 26 એ જ રીતે અહીં વસ્તી કેટલી છે 27000 અને મોટી સંખ્યા 162 છે આપણે y છે b માટે કહેવાય x હોતે તો a માટે કહેવાય હવે અહીં 27162 તો 1000 કેટલા 27162 તો 1000 કેટલા તો જવાબ આવશે એનો 6 27162 તો 1000 કેટલા તો કેટલા આવશે 6 એ જ રીતે 62527 તો 1000 કેટલા તો આવશે 8.5 અને છેલ્લે 6420 તો 1000 કેટલા તો આવશે 70 તો y મળી ગયો સિમ્પલ જ છે x હોય તો શહેર a માટે આ જ નિયમ લાગુ પડે y છે તો શહેર b માટે બંનેનો અર્થ એક જ છે x એટલે પણ દર 1000 મોટી દર y એટલે પણ દર 1000 મોટી દર બીજું જોઈએ w તો w એટલે શું છે પ્રમાણિત વસ્તી તો વિદ્યાર્થી આપણી પાસે વસ્તી બે છે અહીં પણ વસ્તી છે અહીં પણ વસ્તી છે એટલે કહેવાનો પોઈન્ટ શું w વસ્તી જ છે પણ કઈ વસ્તી છે પ્રમાણિત વસ્તી હવે આ બેમાંથી કઈ વસ્તી પ્રમાણિત કઈ રીતે ખબર પડે એટલે કાં તો આ w છે કાં તો આ w છે કારણ કે આ બંને વસ્તી છે ને આપણું w કેવી વસ્તી છે પ્રમાણિત વસ્તી તો આપને ખબર કઈ રીતે પડે કયું શહેર પ્રમાણિત છે તો આપણે અહીં લખી દીધેલું છે કયું શહેર પ્રમાણિત છે શહેર એ પ્રમાણિત છે ને આધાર લીધેલું છે તો એની વસ્તી કઈ વસ્તી બની ગઈ શહેર એની વસ્તી એ પ્રમાણિત વસ્તી બની ગઈ કારણ કે એનું શહેર કેવું બની ગયું છે પ્રમાણિત બની ગયું છે ને આધાર લીધું છે એટલે શહેર એ માં જે વસ્તી હશે એ પણ કેવી બનશે આ પ્રમાણિત કેવાશે એટલે આને શું નામ આપી દેવાનું w નામ આપી દેવાનું ખબર પડી પ્રમાણિત વસ્તી એટલે w બરાબર w નો અર્થ શું થાય પ્રમાણિત વસ્તી તો આપણ વસ્તી છે બેમાંથી કઈ પ્રમાણિત છે તો શહેર એ પ્રમાણિત થયું છે એવું અહીં લખી દેવાનું કે આ પ્રમાણિત થઈ ગયું છે શહેર એ શું થઈ ગયું છે પ્રમાણિત થઈ ગયું છે તો એની વસ્તી શું કહેવાય પ્રમાણિત વસ્તી એટલે આ શું બની ગયું w થઈ ગયું ખ્યાલ આવી ગયો ભલે શહેર b ની ગણતરી કરીએ છીએ પણ w નો અર્થ થાય છે પ્રમાણિત વસ્તી એ છે તો એની વસ્તી w કહેવાય તો આપણી પાસે w છે અને y છે બંનેનો ગુણાકાર કરીએ એટલે yw મળી જશે y અને w બંનેનો ગુણાકાર કરીએ તો yw મળી જશે તો w અહીં 16000 છે અને y છે 26 16000 ગુણ્યા 26 ગુણાકાર કરીએ તો આવશે 416000 તે જ રીતે w 50000 અને આ 6 50 ગુણ્યા 6 આવશે 3 લાખ ત્યાર પછી 1,20,000 અને 8.5 તો આવશે 10,20,000 અને છેલ્લે 14000 ગુણ્યા 70 તો આવશે 9,80,000 હવે આપણે એને સરવાળો કરીએ સિગ્મા yw નો તો સરવાળો આવશે 27,16,000 તો સિગ્મા yw આપને મળી ગયું 27,16,000 છેદમાં સિગ્મા w એટલે w નો સરવાળો તો વસ્તી w છે જ એનો સરવાળો કેટલો છે 2 લાખ 27,16,000 ભાગ્યા 2 લાખ કરો તો જવાબ આવશે 13.58 ઓકે હવે આપણે આન્સર મળી જશે કે કયું શહેર બેટર કેવાશે તો પ્રમાણિત મૃત્યુદર જો શહેર A નો કેટલો છે 10.88 શહેર B નો કેટલો છે 13.58 A માં છે 10.88 B માં છે 13.58 તો બેમાંથી કયા શહેરનો મૃત્યુદર ઓછો છે તો શહેર A નો ઓછો છે કારણ કે 10.88 છે જ્યારે B માં 13.58 છે તો આપણે નિર્ણય લખવાનો તો નિર્ણય લખો સિમ્પલ જ છે નિર્ણય શું બનશે તો સિમ્પલ નિયમ આપણે લખવાનો છે કે બંને શહેરના પ્રમાણિત મૃત્યુદર સરખાવતા શહેર A નો પ્રમાણિત મૃત્યુદર શહેર B કરતા
ઓછો છે તેથી શહેર એ આરોગ્યની દ્રષ્ટિએ ચડિયાતું છે। તો બંને શહેરને આપણે સરખાવીએ તો શહેર એ નો પ્રમાણિત મૃત્યુદર બી કરતા કેવો છે ઓછો છે તેથી આરોગ્યની દ્રષ્ટિએ એ કેવો કહેવાશે ચડિયાતું કહેવાશે। તો આ સાથે દાખલો પૂરો થાય છે। એક્ઝામમાં દાખલો તમને 5 થી 6 માર્ક્સમાં પૂછાતો હોય છે। હવે જોઈએ બીજો દાખલો। નીચેની માહિતી પરથી આરોગ્યની સરખામણી કરો। તો અહીં પણ પૂછેલું છે કે આરોગ્યની સરખામણી કરો। મેં શરૂઆતમાં કીધું તે મુજબ કે આ રીતના બધા દાખલામાં આ જ ક્વેશ્ચન હશે, આરોગ્ય સરખાવો પહેલી રીતમાં। તો અગાઉના દાખલાની જેમ જ ઉંમર આપેલી છે 5 થી ઓછી, 5 થી 15, 15 થી 50, 50 થી વધુ અને બે શહેરની વસ્તી અને મૃત્યુ સંખ્યા આપેલી છે। એટલે સેમ ટુ સેમ દાખલો અગાઉના જેવો જ છે, પણ આપણે બે દાખલા જોવાના જેથી કન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થઈ જાય। તો અહીં આરોગ્યની સરખામણી કરવાની છે। તો આરોગ્યની સરખામણી કરવા માટે શું શોધવો પડશે? પ્રમાણિત મૃત્યુદર। જેનો પ્રમાણિત મૃત્યુદર ઓછો હોય તે આરોગ્યની દ્રષ્ટિએ સારું કહેવાય અને પ્રમાણિત મૃત્યુદર શોધવા માટે શું જોઈએ? પહેલા સાદો મૃત્યુદર મળશે। સાદો મૃત્યુદર શોધીશું પછી જ પ્રમાણિત શોધાશે। તો સાદા મૃત્યુદરનું સૂત્ર કુલ મૃત્યુ સંખ્યા છેદમાં વસ્તી ગુણ્યા 1000। એના માટે આપણે મૃત્યુ સંખ્યા અને વસ્તીનો સરવાળો કરવો પડશે શહેર A અને શહેર B નો। તો શહેર A માં વસ્તીનો સરવાળો આવશે 28000 અને મૃત્યુ સંખ્યાનો સરવાળો આવશે 465। એ જ રીતે શહેર B માં 12000 અને 210। હવે બંને શહેર માટે આપણે સાદું મૃત્યુદર શોધી નાખીએ। શહેર A તો એમાં મૃત્યુ સંખ્યા છે 465 અને વસ્તી છે 28000 ગુણ્યા 1000। 465 ભાગ્યા 28000 ગુણ્યા 1000 તો જવાબ આવશે 16.61। એ જ રીતે શહેર B માટે મૃત્યુ સંખ્યા છે 210 અને 12000 કુલ વસ્તી ગુણ્યા 1000 તો જવાબ આવશે 17.5। તો સાદો મૃત્યુદર શોધવામાં કોઈ 30 પોઈન્ટ નથી। જે મેઈન પોઈન્ટ છે કેમાં છે? પ્રમાણિત મૃત્યુદરમાં। તો જો હવે પ્રમાણિત મૃત્યુદર, તો પ્રમાણિત મૃત્યુદર તો યાદ રાખજો આપણે શહેર A અને શહેર B બંનેના પ્રમાણિત મૃત્યુદર માટે સૂત્ર મૂકવાના નથી। સૂત્ર કેમાં લાગશે? બે માંથી કોઈ એકમાં જ લાગશે, કાં તો A માં કાં તો B માં। બરાબર? તો એકમાં તો સૂત્ર લાગવાનું કન્ફર્મ છે, જ્યારે બીજામાં ડાયરેક્ટ જવાબ મળશે તો એના માટે શું કરવાના? બંને શહેરના સાદા મૃત્યુદર જોવાના, શહેર A નો અને શહેર B નો। બરાબર છે? શહેર A અને શહેર B બંનેનો જો સાદો મૃત્યુદર તો કોનો સાદો મૃત્યુદર ઓછો છે? શહેર A નો ઓછો છે કે પછી શહેર B નો ઓછો છે? તો શહેર A માં જોઈએ 16.61 છે, શહેર B માં જોઈએ 17.5 છે, તો કોનો ઓછો છે? શહેર A નો જ ઓછો છે। આમાં પણ અગાઉના દાખલામાં પણ એવું જ આવેલું। તો શહેર A નો સાદો મૃત્યુદર ઓછો આપેલો છે, શહેર A નો સાદો મૃત્યુદર 16.61 એ ઓછો છે, તો એ જ ડાયરેક્ટ એનો શું બનશે? પ્રમાણિત મૃત્યુદર 16.61। ખ્યાલ આવી ગયો? શહેર A નો સાદો મૃત્યુદર ઓછો છે, શહેર A ને B બંનેના જોઈએ 16.61 17.5। જે શહેરનો સાદો મૃત્યુદર ઓછો હોય તેનો પ્રમાણિત શોધવાનો ને ડાયરેક્ટ એ જ એનો પ્રમાણિત બની જશે। શહેર A નો 16.61 છે, એ જ ડાયરેક્ટ એનો શું થઈ ગયો? પ્રમાણિત આવી ગયો 16.61। તો હવે સૂત્ર કેમાં લાગશે? B માં લાગશે। B માં સૂત્ર શું બનશે? સિગ્મા yw છેદમાં સિગ્મા w। ખ્યાલ આવ્યો? તો A અને B નો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો પ્રમાણિત શોધો ત્યારે। તો શું કરવાનું છે? જેનો સાદો મૃત્યુદર ઓછો હોય, બરાબર છે, એનો પ્રમાણિત પણ કેટલો આવશે? આ 16.61 ઓછો છે, એ જ ડાયરેક્ટ લખી દેવાનો। તો સૂત્ર કેમાં લાગશે? B માં લાગશે। અને આ કેવું શહેર કહેવાય? અને કહેવાય પ્રમાણિત
શહેર. ખ્યાલ આવી ગયો? અને કયું શહેર કહેવાશે? પ્રમાણિત શહેર. હવે આપણે વાત કરીએ શહેર બી માં. એના માટે શું જોઈએ? y જોઈએ અને w જોઈએ. તો y નો અર્થ હમણાં જ જોયો. y એટલે શું? દર હજારે મૃત્યુ દર. તો આપણે કોલમ બનાવવી પડશે. દર હજારે મૃત્યુ દર, જેને શું કહેવાય સંકેતમાં? y. તો દર હજારે મૃત્યુ દર આપણે b માટે શોધીએ છીએ એટલે y, અને જો a માટે શોધતા હોત તો શું કહેવાતે? x કહેવાતે. b માટે શોધીએ છીએ એટલે y, a માટે શોધતા હોય તો શું કહેવાશે? x કહેવાતે. બરાબર છે? હવે આપણે b માટે શોધવાનું છે. કોના માટે? શહેર બી માટે ગણતરી કરીએ છીએ એટલે દર હજારે મૃત્યુ દર. આપણે બી માટે શોધવાનું એટલે શહેર બી પર આપણે ફોકસ કરવાનું. શહેર બી માં જે માહિતી છે એના પરથી આપણે દર હજારે મૃત્યુ દર મળશે. ઓકે? હવે દર હજારે મૃત્યુ દર શોધીએ y માટે. તો અમને સમજાયું કઈ રીતે? y એ કોના માટે? શહેર બી માટે. તો જો દર હજારે મૃત્યુ દર એટલે 1000 કેટલા મૃત્યુ થાય? તો આમાં પહેલા જોઈએ વસ્તી કેટલી છે? 2000 અને મૃત્યુ કેટલા થયા છે? 50. એટલે આપણે કહી શકીએ કે 2050 મૃત્યુ થયા છે. તો 1000 કેટલા? 2050 તો 1000 કેટલા? તો જવાબ આવશે 25. 2050 તો 1000 કેટલા? તો કેટલા આવશે? 25. એ જ રીતે 3036 તો 1000 કેટલા? 3036 તો 1000 કેટલા? તો જવાબ આવશે 12. ત્યારબાદ 4040 તો 1000 કેટલા? 4040 તો 1000 કેટલા? તેમાં જવાબ આવશે 10. 3084 તો 1000 કેટલા? તેમાં જવાબ આવશે 28. 3084 તો 1000 કેટલા? y મળી ગયો. હવે આપણે જોઈએ w. w નો અર્થ શું થાય? યાદ રાખજો. w એટલે પ્રમાણિત વસ્તી. w એટલે શું કહેવાય? પ્રમાણિત વસ્તી. તો આપણી પાસે બે વસ્તી છે. તો બેમાંથી કઈ વસ્તી પ્રમાણિત છે? તો આપણે જોઈએ તો શહેર a પ્રમાણિત થઈ ગયું છે. આ શહેર a કેવું છે? પ્રમાણિત છે. તો એની વસ્તી શું કહેવાશે? પ્રમાણિત વસ્તી એટલે કે w કહેવાશે. શહેર a પ્રમાણિત થઈ ગયું છે તો એની વસ્તી એ w કહેવાશે. એટલે આગળની કોલમ આપણી આવશે YW, એટલે y અને w નો ગુણાકાર. y 25 છે, w છે 5000. 5000 ગુણ્યા 25 કરીશું તો આવશે 1,25,000. ત્યારબાદ 8000 ગુણ્યા 12 કરીએ તો 12 96. એના પછી 12000 ગુણ્યા 10 1,20,000. અને લાસ્ટમાં 3000 ગુણ્યા 28 તો આવશે 84000. ઓકે? હવે ટોટલ કરીએ એટલે YW આપને મળી જશે. તો ટોટલ આવશે આનો 4,25,000. બરાબર? હવે આમાં કિંમત મૂકી દઈએ. સિગ્મા YW છે 4,25,000 છેદમાં સિગ્મા W. તો W એ વસ્તી પ્રમાણિત થઈ ગઈ છે. એનો ટોટલ કેટલો છે? 28,000. 4,25,000 ભાગ્યા 28 તો આવશે 15.18. તો શહેર A માં છે 16.61 પ્રમાણિત મૃત્યુ દર. શહેર B નો કેટલો છે? 15.18 છે. તો કયું શહેર બેટર કહેવાશે? તો જેનો પ્રમાણિત મૃત્યુ દર ઓછો હોય તે સારું કહેવાય, બેસ્ટ કહેવાય. તો બેમાંથી ઓછું કોનું છે? શહેર B નું છે. તો આપણે નિર્ણય લખવાનો. તો બંને શહેરના પ્રમાણિત મૃત્યુ દર સરખાવતા, બંને શહેરના પ્રમાણિત મૃત્યુ દર સરખાવતા શહેર B નો પ્રમાણિત મૃત્યુ દર શહેર A કરતા ઓછો છે. તેથી શહેર A આરોગ્યની દ્રષ્ટિએ ચરિયાતું છે. શહેર B નો મૃત્યુ દર A કરતા ઓછો છે 15.18. A કરતા ઓછા છે. A માં છે 16.61,
બી માં 15.18 ઓછા છે તો જવાબ લખવાનો બંને શહેરના પ્રમાણિત મૃત્યુ દર સરખાવતા બી નો પ્રમાણિત મૃત્યુ દર એ કરતા કેવો છે ઓછો છે તેથી બી એ આરોગ્યની દ્રષ્ટિએ ચડિયાતું છે।